ઘણા સમયથી બ્લોગ નથી આવતા, વિડીયો નથી આવતા. એક ફેસબુકમાં એક આઈડી બનાવી છે, પ્રોફાઇલ અરુણ સરવૈયા કરીને છે, કોમેડી વિડીયાની. તો ભાઈ જઈને જરાક વિઝિટ કર્યો, આટો મારી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ ન. પૂજી ગયા છે મારા માસી ઘરે ના આવ્યો. હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો, અત્યારે તમને એમ થતું છે ભાઈ ઘણા સમયથી બ્લોગ નથી આવતા, વિડીયો નથી આવતા, પણ ઘણા સમયથી આસપાસું ચાલુ કર્યું છે. કારણ કે ભાઈ એવા કામમાં થોડાક અટવાઈ ગયા છે ને, એના હિસાબે એમ હતું ને શું શકાય, સમય રહેતો 8 દીમાં કદાચ 1-2 વ્લોગ મૂકી શકશું. કારણ કે સમય રહે નહીં, કામે ને એમ જવું જોઈએ છે બધું. તો આજનો દિવસ એ ઘરે ને જવાનું છે, કાલથી પછી કામે. તો અત્યારે તો મસ્ત મજાના જાગી ગયા છે, સિરાયું કરીને કમ્પ્લીટ થઈ ગયા, નાવાનું બાકી છે. અને અમારે આવી ગયા છે ભાઈ જાનુભાઈ અને જીલુભાઈ અહીંયા બેઠા છે. જેનુભાઈ આપણે એક ફેસબુકમાં એક આઈડી બનાવી છે, પ્રોફાઇલ અરુણ સરવૈયા કરીને છે, કોમેડી વિડીયાની. તો ભાઈ જઈને જરાક વિઝિટ કર્યો, આટો મારજો ને ભાઈ, પેજને ફોલો કરી નાખજો બરોબર. કોમેડી મસ્ત મસ્ત વિડીયો આવે છે અમારે જીલુભાઈ અને અમારે જેનુભાઈ ને એમીભાઈ એની કોમેડી કરી છે. જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને પેજને જરાક ફોલો કરી દેજો બરોબર. નાનું બેન અમારે ભાગ લઈ આવે કેટલો બધો. શું લઈ આમ બતાવી તો, આમ બતાવી તો ઉપર ચડતો જો બટકાન ફટકાન અત્યારે લો. હે શું છે આમ બતાવી તો, આમ જો હાથમાં દો એને ગુરુ શેલા ને બટકા ને એવું કેટલો બધો ભાગ લઈને આવી. શું જોવે છે હે? નાખી દીધા છે ઘોડિયામાં. હવે ભાઈ આને હુરાવાનો છે, ફટાફટ હુઈ જજો. હા, દાંત કાઢે પાછો, હુઈ ચાલ. મિત્રો, તો અમારે આજ રવિવારની રજા છે, તો આપણે હવે ધાબા ઉપર આવી ગયા છે. થોડીક લાઈક કરી દેજો ને. અહીંયા તો જાનુભાઈ આપણે આવી ગયા છે. જો અહીંયા સુધીર કાકા, અહીંયા જાનુભાઈ. તો હવે આપણે શનિવાર રજા હતી ને, તો આપણે હવે બ્લોગ બનાવવાનો છે. આ જો નજારો આપણો ડુંગરાનો. કોમેડી વિડીયો બનાવવાનો. તો આજ આપણો ભાઈ કોમેડી વિડીયો બનાવવાનો છે ને એ પછી આપણે નાન ધોઈને ના જો જાનુભાઈ આપણે ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને લાઈક કરી. આપણે ઉતારવાનો છે વ્લોગ ને છે ને આ વિડીયો મજા આવે તો લાઈક કરી દેજો ને શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. ફાઇનલી મિત્રો, આપણે મસ્તીનું નાઈ લીધું ને આવી ગયા મસ્ત ધાબામાંથી. કારણ કે અહીંયા ભાઈ અમારું આ પ્લેટફોર્મ છે શોર્ટ વિડીયો માટેનું. તો જોવો તમે અહીંયા બધું અમારી ઘોડે ને બધું. આ અમારું સ્ટેજ અને આ સ્ટેજ જો અમારા ક્રિએટરો બધા લાંબા લથીને ઉતા છે. તો આ શોર્ટ વિડીયો બનાવી નાખી મસ્ત કોમેડી. જરાક આટો મારજો બરોબર. આપણે અરુણ સરવૈયા નામનું પેજ છે પ્રોફાઇલ, એમાં જરાક આટો મારજો. મજા આવે એવા છે કોમેડી વિડીયો ને ભાઈ. મજા આવે તો લાઈક કરી દેજો ને પેજને ફોલો કરી દેજો. તો મિત્રો વાગી ગયા છે 11 ને અમારે કેયુરભાઈ જો જાગી ગયા છે. 10 વાગે હોઈ ગયા પાછા જાગી ગયા. હા, અમારે નાનો બેન જો વિશાળા એ તો હુતા જ નથી ને ભાઈ. બધા આવી ગયા છે એટલે ભાઈ થોડાક કોમેડી વિડીયો શૂટ કર્યા છે, ઉતાર્યા છે, એડિટિંગ કરીને ચડાવવાના છે ને ભાઈ. ઘણા બધા તો આવી ગયા છે, જરાક આટો મારજો બરોબર. તો હવે ભાઈ વાગ્યા છે 11 ને હવે શું છે કામ ને એવું તો ચાલુ છે, પણ હવે થોડુંક રાંધવા કરવાનું ચાલુ કીધી. કારણ કે બપોરે જમવા કરવાનું બનાવવું પડશે. અમારે કેયુરભાઈ જો દાશ કરતા શીખી ગયો. જો 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 દાશ કરે જો દાંત ભેડા દાંત કસડે બહુ. જો સાંભળો જો જો જો. અને ભાઈ હેર કટ કરાવી નાખ્યા છે કેયુરભાઈ. જો માથોડ કપાઈ નાખ્યા છે, વાળ કપાઈ નાખ્યા છે. કાપ એટલે કાપ્યા છે ઘરે એવું છે. કોમેન્ટ કરી દેજો કેવા કાપ્યા છે, જરા કોમેન્ટ કરી દેજો. કા અત્યારે 12 વાગ્યા છે ને અમારે જીલુભાઈ લાવે છે મેગી. બેનભાઈ બે જો અમારે જીલુભાઈ બનાવે છે મેગી. બેન મેગી ખાય. તારે ખાયું છે? શું ખાવું? શું ખાવું? થઈ ગઈ છે 4 ને આયા જોવા નેનું બેન હવે ખાવા બેસી જશે ને આયા જોવા આપણી મેગી. તો હવે આપણે ખાવા બેસી દેવી. તો હવે હાલો પછી ખાઈને તમને પાછા મળીશું થોડાક સમય.
તીખું લાગ્યું, તીખું લાગ્યું, તને લાગ્યું તીખું? તો મિત્રો મસ્ત બપોરા કરી લીધા છે ભાઈ, અડદની દાળ, રોટલો, ભાખરી, છાશ ને ડુંગળીને એવું ભાઈ જમી લીધું છે. મસ્ત મજા આવી ગઈ છે. આવી ગયા ધાબામાંથી, છોકરાઓને પુરાઈ દીધા છે ને હવે આપણે ભાઈ થોડી વાર આરામ કરી લઈ. તો મિત્રો વાગી ગયા છે 4 ને ભાઈ બધા જઈ ગયા. અમારા પીયુરભાઈ ને જો નાયન થઈ ગયા છે તૈયાર, અને નાનું બેન થઈ ગયા છે તૈયાર, જીલુભાઈ થઈ ગયા તૈયાર, બધા તૈયાર થઈ ગયા છે ને આપણે જવાનું છે ભાઈ. મારા માસીને ઘરે જાય છે રામપડા, થોડુંક કામ છે ને આટો મારવા જવું છે. તો એક આટો મારી આવીએ. કેદુના ગયા નથી એને મજા ને એવું નથી તે ખબર કાઢતા એને આટો મારતા ફાઇનલી મિત્રો આપણે પૂછી ગયા છે મારા માસીને ઘરે ના આવ્યો. આ બધાનો આવશે. હા આ જો મારા માસીની આવી ગયા તો જાગ્યા છે, અને ભાઈ અમારા ભાણકીની આવ્યા છે, મારા માસીને ભાણકીની આટો મારવા આ પૂછી ગયા છે. ઘડી બગડે હવાણ કીધું મજા નહોતી, જો મજા બગડી ગઈ, હુતા થા જાગ્યા છે. અમારા નાનો બેન ને કેવરભાઈ રો નાસ્તો કરવા મળ્યા, બધું રમણ ભમણ કર્યું. આ મારા માસીને ઘરે આવ્યો ને ગયા છે ઉપર, અને આ રો નાસ્તો કર્યો. મિત્રો ફાઇનલી પાછા આવી જશે ઘરે, ગયા હતા એવા પાછા આવ્યા, કડી બગડી બહેન ખબર કાઢીને આવી જશે ઘરે. અને અમારે જો નેનું બેન ને જીલું કેવરભાઈ જો મજા આવી ગઈ દાંત કાઢી. કેવર એ કેવર મજા આવી ને? હા તો ઘરે આવી જશે. હવે શું છે 6 વાગ્યા છે, તો કાંક જમવાનો કાંક પ્રોગ્રામ ગોઠવવો જોઈએ. તો મિત્રો છે ને શાક બગાડવું નથી લેવો, પણ ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે. ભજીયાનું બધું કટિંગ કરી નાખ્યું છે. જો બધું મરચાં, મેથી ને લસણ, લીલું, બટાકાની પત્તીઓ પાડવાની. તો મસ્ત ભજીયા બનાવવાના, ભજીયા ખાવા જોઈએ. આવી જાય હળો ફટાફટ. તો મિત્રો આપણે તેલ ને એવું બધું મૂકી દીધું છે. જો તેલ ગરમ થવા મૂકી દીધું છે. બની ગયો છે કુંભણિયાનો વાંજો ને પતરી બટેટાની, અને આમાં છે થોડા બટેટા ચિપ્સ કરવાની છે આની, કારણ કે વધી જાય. અને નૈનાસી તળશે અને હું પાડીશ પૈસા. તો મિત્રો આવી જાવ બધા ભજીયા ખાવા. જવો જે લાટ પડ્યું છે ને ભાઈ, મમરીનું ઘણ ચાલુ છે. જો હું તો ફાઇનલી મિત્રો બધા ભજીયા બીજા બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને કેટલી વેરાયટીના ભજીયા બનાવ્યા છે ને એ તમને બતાવું. જો આ છે વેરાયટી, આ છે બટેટાની પતરી, ભાઈ ગોટા ઓલા મોટા ભજીયા આવે એ, અને આ મમરી, અને ભાઈ આપણા સ્પેશિયલ કુંભણિયા ભજીયા જો મસ્ત એક નંબર. તો ભાઈ 4 વેરાયટીના ભજીયા બનાવ્યા છે. જે કોઈને ખાવો હોય એ આવી જઈજો, એટલા કશ છે. કારણ કે આપને લાગી છે ભૂખ તો ફટાફટ ખાઈ લે. તો મિત્રો મસ્ત એવું મજાનું જમી લીધું છે, ભજીયા ખાઈ લીધા છે, મસ્ત એકદમ ટોપ બન્યા એક નંબર. અને જે નાની ખાય છે ને અમારે કેવરભાઈ જો અહીંયા હોઈ ગયા છે. તો મિત્રો આ સાથે આપણો આજનો વ્લોગ વિડીયો પૂર્ણ કરી દઈએ. તો કેવું મજા આવે કે નહીં? તો ભાઈ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવી દીજો. લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવો હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય ભગવાન. આવજો, બાય બાય, અને સબસ્ક્રાઈબ કરી દીજો. બાય બાય.